ચેનલોમાં એક એડ આવે છે એક મીઠાનું, અને કહેવામાં આવે છે કે આ મીઠું દેશનું મીઠું છે, એટલે કે તમને રાષ્ટ્રીયતા સાથે જોડીને એ મીઠું ખાવા માટે પ્રેરિત કરવામાં આવે છે. પણ તમને ખબર છે એ મીઠું કેટલાક લોકોનો જીવ લઈ રહ્યો છે, કેટલાક ખેડૂતોને બરબાદ કરી રહ્યો છે, દરિયાની જીવ સૃષ્ટિ ખરાબ કરી રહ્યો છે. વાત હું દ્વારકાની કરી રહ્યો છું અને એક મોટી કંપની જેનું નામ છે ટાટા કેમિકલ્સ એની કરી રહ્યો છું. ત્યાં ટાટા કેમિકલ્સ કંપની ચાલે છે અને હજારો એકર જમીન બરબાદ થઈ રહી છે. આ વાત અમે નથી કહી રહ્યા, પણ ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે દ્વારકાથી જોડાયા છે દેવરામભાઈ ગઢવી. દેવરામભાઈ ગઢવી છેલ્લા 15-17 વર્ષથી વિરોધ કરી રહ્યા છે, આરટીઆઈ કરી રહ્યા છે, અને સાથે ત્યાં જે રીતે જમીનો બરબાદ થઈ રહી છે, કેમિકલ ફેલાઈ રહ્યું છે, એની સામે લડત લડી રહ્યા છે. પણ તેમને સીધી રીતે ન તો સ્થાનિક નેતાઓનું સપોર્ટ મળે છે, ન તો તંત્રનું. આપણે સીધા જઈશું દ્વારકા અને દેવરામભાઈ સાથે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે દ્વારકાથી દેવરામભાઈ ગઢવી. દેવરામભાઈ, છેલ્લા 10-12 વર્ષથી તમે લોકો ત્યાં સ્થાનિક લડાઈ લડી રહ્યા છો. કંપની એક મીઠાની કંપની છે મીઠાપુરમાં, જે મીઠા તો બનાવે છે, પણ એના કારણે તમારી આસપાસની જમીનો વર્ષોથી બરબાદ થઈ રહી છે. તમે લોકો તમારે સ્થાનિકથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છો, છતાં કોઈ નિવેડો આવતો નથી. કેટલી નુકસાની ત્યાં થાય છે તમને, અને કેવા પ્રકારના જમીનને નુકસાની અને હેલ્થ જે તમારું એ નુકસાની કેવા પ્રકારની ત્યાં થઈ રહી છે, થોડું વિસ્તારથી સમજાવજો. કારણ કે દ્વારકાના મીઠાપુરમાં શું થઈ રહ્યું છે સમગ્ર ગુજરાત કે અમદાવાદ કે બાકીના લોકોને ખબર નથી. લોકોને જે એની કાળી સચ્ચાઈ છે એ લોકોને ખબર નથી. એટલે થોડું વિસ્તારથી સમજાવજો કે શું ત્યાં અત્યારે ચાલી રહ્યું છે અને સરકાર કેવી રીતે ત્યાં દબાયેલી છે, અધિકારીઓ કામ નથી કરી રહ્યા પ્રોપર રીતે. હવે અહીંયા ટાટા કેમિકલ નું મોટું છે, મોટી ફેક્ટરી છે ટાટા કેમિકલ ની. સોડા છે, સોડા નો છે, મીઠાનો છે, પછી સિમેન્ટ પ્લાન્ટ છે. પણ આજુબાજુનું અત્યારે દેવપરા ગામ ની અંદર માં કોઈ બી ના છપરા ઉપર જુઓ તો તમને કેમિકલ ને કેમિકલ જ મળે. આજે ઓછામાં ઓછું મારી લડત 2011 થી છે. પણ આમ જુઓ ને તો આજુબાજુના ગામડાનું અત્યારે એટલી હાલત ખરાબ છે ને કઈ વાત મૂકી દો. આટલા પબ્લિક, આટલા ખેડૂતો લડે છે, આટલા માલધારીઓ, આટલા મચ્છીમાર, પણ અહીંયા અધિકારીઓ અને જીપીસીપી ના સાહેબો ને હજી લગન અમને કોઈ આટલા 50 વખત સેમ્પલો લઈ ગયા. યાર રાડું નાખો છે ભાઈ, બહુ નુકસાની થાય છે, આમ થાય છે. આટલા સેમ્પલો લઈ ગયા, આટલા પુરાવા, પણ હજી લગન કોઈ ખેડૂતોને તો માલધારીઓને તો કોઈને હજી લગન ન્યાય નથી મળ્યો. પ્રાંત સાહેબ આવી ગયા, મામલદાર ને બધા અનેક અધિકારી, હમણાં લાગતા વળગતા બધા અધિકારી હતા, કોઈ એમ નહીં અધિકારી બાકી. પણ હજી લગન અમને એનું કોઈ રિઝલ્ટ નથી. 5 વખત હમણાં સેમ્પલ લઈ ગયા પ્રાંત સાહેબ ને, આખી ટીમ આવી હતી, પણ હજી લગન અમને ન્યાય નથી મળ્યો. હજી લગન એના કોઈ જવાબ નથી મળ્યા. અને દરિયાની અંદર માં તમે જુઓ ને તો ઓછામાં ઓછું 3 થી 4 કિલોમીટર અંદર કેમિકલ છે. પણ અત્યારે અમે તો જોઈ શકીએ આમ આટલું મોટી ફેક્ટરી છે ટાટાની. હવે અહીંયાના અધિકારીઓ બધા સંકળાયેલા છે ને કે આવું ના હોય. જીપીસીપી ના સાહેબો અટણે રાડું દેતા હોય, આટલા હુમલા મારા માટે થયા, કોઈ પિસાબ એટલા આમ. અમે અટણે વાત અમારે અટણે દેવપરામાં ને આજુબાજુમાં જીવવું હરામ થઈ ગયું છે. અટણે અમારે દેવપરા મૂકવા પણ શું કરીએ હવે? અમે થાકી ગયા. હવે આમાં કોઈને ન્યાય નથી મળતો. મારી વાત એ છે કે ત્યાં કેટલી મોટી વસ્તી રહે છે, કેટલા ગામોને એની અસર થઈ રહી છે, અને જે માછીમારો તમે કીધું માલધારીઓ છે એ કેટલા મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. અરે બહુ જબરે ભાઈ, એટલા ખેડવું છે ને, અત્યારે લાખો ખેડૂ, હજારો ખેડૂતોની જમીન બગડી ગઈ. 23 ગામ પૂરું કરી દીધું.
23 ગામમાં અટાણે ઓખાથી કરીને મઠી લગણ જુઓ ને તો અટાણે જેટલું ટાટા કંપનીનો એરિયા આવે છે ને એમાં અટાણે નુકસાની. આ હું કેમિકલ જ છે, મીઠું પકડે, ઓલી લાઈન ઓલી નીકળે છે, મીઠું પકડે ઓલું બ્રોમિન નું, તો ઈ અટાણે ગમે અહીંયા લીક થઈ જાય, લીકેજ થઈ જાય. હવે ઈ લીકેજ થઈ જાય, ખેતરોમાં પાણી ભરવાનું છે, કુવામાં, તળાવમાં, સીમમાં, ક્યાંય દરિયા. પણ હવે અહીંયા તો હવે અધિકારીઓ આટલા સેમ્પલો લઈ જાય, આટલા લેટર પેડ થી લખીને આપ્યા છે. આટલા ગામથી બીજા સરપંચે બીજે બધે લખીને આપ્યા, પણ અહીંયાના અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા. નથી કલેક્ટર, નથી પ્રાંત, નથી જીપીસીપી, નથી મામલતદાર, તો નથી ટીડીઓ. હવે ઓખાના નગરપાલિકાના ચીફ ઓફિસર છે તો ઈ જવાબ નથી આપતા. કઈ કરવા નથી. પબ્લિક રાડું દેતી હોય તો દેવા દો, મરતી હોય તો મરવા દો. આ તમે ગમે એટલો અટાણે રજૂઆત કરો, મીન અહીંયાથી કરીને દિલ્હી લગન મોકલે, પણ દિલ્હી અહીંયાથી પત્ર મોકલે માત્ર જામનગર વાળા જીપીસીપી. અહીંયાથી પ્રાંત ને મોકલી આપણે રજૂઆત કરીએ તો એ જીપીસીપી ને મોકલે, પણ જીપીસીપી વાળા કોઈ આરટીઆઈ માં તો કોઈમાં આપણે જવાબ જ નથી મળતો. સિમ્પલું કેમ મીઠા માલમાં બદલાવી નાખતા હોય. અહીંયા આવી પરિસ્થિતિ છે ભાઈ. હવે અહીંયા તો હવે કોઈ સારો અધિકારી આવે અને આમાં કોર્ટ જો આમાં કઈક થોડુંક ન્યાય લે તો જ આમાં પબ્લિક ને ન્યાય મળે ને, કે ખેડૂતોને, માલધારીઓને, મસીમારને કોઈને ન્યાય નથી મળવાનો ભાઈ. અમે આજ 2011 થી કરીને આટલા પુરાવા પડ્યા ને, 8.5 મણ ના પુરાવા શીખે. સરકારી પુરાવા મારા નથી. આટલા પંચરોજ કરાવ્યા, આટલી નોટિસો 182 ટાટા કંપની નોટિસો આપી જીપીસીપી વાળા. વચમાં આપ્યું તો લાઈટ પાણી કાપી નાખવાની 3 નોટિસો આપી. મીઠા માલમાં જાય ને બધું. હવે શું કરતા હોય મીઠા માલમાં, આમાં તો મને કઈ સમજાતું નથી. ના, આ લોકો નોટિસ તમે કીધું આપે છે કે ભાઈ પાણી, લાઈટ બધું કાપી નાખીશું, પણ કપાયું ખરું ક્યારેય પણ એ લોકોનું? ના, કઈ નહીં. મને તો લાગે એનું કામ કરીને નીકળી જાય કે આવો એના પગલા તો લે ને સાહેબ. આજ આટલો કેમિકલ હાથે દેખાય ને પુરાવા દેખાડી. આટલા અંદર દરિયાની અંદર માં 22 ફૂટ નો બાંબુ અંદર વયો ગયો. આખું પાણી ઉતરી જતું તો એમાં જામનગર ના ઓલા જીપીસીપી ના સાહેબો ને બોટ આખી હલવાઈ ગઈ. અમે રાતે 11 વાગે નીકળ્યા. કેમ? દરિયાનું પાણી ઉતરી ગયું, કેમિકલ આવી ગયું ઉપર. 4 કિલોમીટર માં 22 ફૂટ પ્રાંત સાહેબ આવ્યા હતા, થર્ડ ઉપર આવ્યા હતા, 10 વખત આવી ગયા. સેમ્પલો લઈ ગયા, પણ સેમ્પલો અહીંયાથી જાય મીઠા માલમાં બદલાવી નાખ્યું. અહીંયાની પબ્લિક ને ન્યાય અટાણે એટલું કેમિકલ જાય છે ને કઈ વાત મૂકી દો ખુલ્લે. આમ ફિલ્ટર નું ક્યાંય નથી, પણ જીપીસીપી વાળા લખીને આપે મને, જો ફિલ્ટર કરીને નાખતા આવું બધું છે ને. પણ મેં ક્યાંય એને ગોતાવ્યું, મેં આમાં મને ક્યાંક ફિલ્ટર નું ગોતાવી દો ને, ક્યાંક ઓરડી છે આમાં ક્યાંથી ફિલ્ટર તો થતું આમ જાય છે. હવે 4 કિલોમીટર ઉપર કેમિકલ વયું ગયું હોય તો એ દરિયાની અંદર મને લાગે જામનગર લગન પૂછ્યું હશે. આ અંદર ને અંદર 50, 60, 70 વર્ષથી આમ ખુલ્લે આમ જાય. આવડી મોટી કંપની છે, ડર વગરનું જ છે બધું. આ તો રૂપિયાનું દાન કરે ને 5,000 ની નુકસાની કરે. આ તમે કીધું કે રૂપિયાનું દાન એટલે કેવા પ્રકારનું દાન કરે છે આ લોકો? આ દાન આ બધું ઓલું સરકારને હારું લગાડવા માટે. આ CSR ફંડ કહો છો? CSR ફંડ ની વાત કરો છો આપ? આ ટાટા કંપની જે ફંડ આપે છે ને, આ સરકાર ફંડ આપે જો ને, અમુક છાપામાં બધામાં આવે છે. હું તો કઈક પેપર વાંચતા હોય તો પછી એના પૂછું, એના કહેવાનું કે કંપની આટલા કરોડ આપ્યા ને સરકારમાં આટલું કામ કર્યું. હવે 1 રૂપિયા મારી વાત અમારે અમુક વસ્તુ ગરીબ માણસો ને દવાખાનું નથી. અહીંયા સરકાર હોસ્પિટલ હતું ને, એ હોસ્પિટલ કઢાવી નાખ્યું. કેમ? અહીંયા નોંધ કરતા કોઈ ચામડીના રોગ, શ્વાસ, પથરીના
કોઈને કેન્સર હોય, કોઈને ટીબી હોય. હવે ઈ બધા દવા લેતા ઈ સરકારી હોસ્પિટલ આ 1.5 વર્ષથી ગણાય, આ 35-40 વર્ષથી અહીંયા દવાખાનું હતું. અહીંયા ઈ હોસ્પિટલ આ દવાખાનું બંધ કરવાનું કારણ શું? તમે લોકો માંગ ના કરી કે અહીંયા હોસ્પિટલની જરૂર છે અમારે? પણ એના ઓલા નામ તો લખતા હોય ને, એના ઓલા આખું લીસ્ટ હોય, આંકડા હોય. એના આંકડા થઈ જાય જો આટલા બીમારી વાળા ટાટા કંપની ને લીધે થાય છે, તો એ આંકડા બધા ચોપડા બોપડા બધું લઈ ગયા. આ 1.5 વર્ષથી અમે ગોતીએ છીએ. આ આખો કાયમી નહીં હોય ને તો ઓછામાં ઓછા 400-500 કાયમી માણસ સવારથી કરીને હાંજ લગન બેરા નવરા ન થતા એટલી દવા દેતા. પણ હવે ગુમડા ની, કોઈને શ્વાસ ની, કોઈને ચામડીના રોગ ની ને આવી બધી દવા દેતા. ત્યાંથી દવાખાનું કઢાવી નાખ્યું. હવે એ આટણ કંપનીએ કોઈ દવાખાનું ત્યાં ખોલ્યું છે? ટાટા કંપનીએ કોઈ દવા ખોલી છે ત્યાં દવાખાનું કે એવું કઈ, કે સરકારની કોઈ દવાખાનું અલગથી કોઈ ખોલ્યું હોય છે? એનું દવાખાનું છે પણ ઈ નથી એને અહીંયા દવા દેતા. એને જામનગર ને ખંભાળિયા મોકલી દી, કોઈને રાજકોટ મોકલી દે. મને ખાલી અહીંયા દેવરામભાઈ મને કહો કે તમારો જો આ વિસ્તાર છે કયા વિસ્તારમાં એક્ઝેક્ટ આવેલું છે, કયા પ્રકારના રોગો થાય છે લોકોને, અને કેટલા એરિયામાં લોકોને આ ઇફેક્ટ થઈ રહ્યું છે અત્યારે? અરે દ્વારકા તાલુકામાં દેવપરા ગામ છે, ટાટા કંપનીની બાજુમાં, સિમેન્ટ પ્લાન્ટ ની બાજુમાં છે. અમે તો આજ 60-70 વર્ષથી રહીએ. આ સિમેન્ટ પ્લાન્ટ હતું અને સિમેન્ટ પ્લાન્ટ જ્યાં હતું ને અહીંયા તો ખેતી થતી. અહીંયા પાક લેતા ખેડવું, કુવાના પાણી મીઠા હતા. આટલા પાણી મીઠા હતા, આટલા બીજા પાક લેતા, માંડવીના, કોઈ જુવાર, બાજરા, આવા પાક લેતા. ખેડવું ના ટણે 15-20 વર્ષથી હાવ પૂરું કરી નાખ્યું. હવે કેમિકલ ના પાણી કુવામાં, તળાવમાં અટણ પાણી બધા કેમિકલ વાળા. હવે આવડી મોટી ટાટા કંપનીની ફેક્ટરી છે. અટાણે દરિયાની અંદરમાં કેમિકલ જેટલું જાય ને, નથી ફોરેસ્ટ વાળા બોલતા, નથી જીપીસીપી, નથી પ્રાંત, નથી કલેક્ટર, કોઈ અવાજ નથી કરતો. સ્થળ ઉપર આવી ગયા. રોગ ત્યાં દેવરામભાઈ મને જાણવું છે લોકોને રોગ કેવા પ્રકારના થાય છે આ કેમિકલ કંપનીના કારણે? અરે રોગ એટલે શ્વાસના, આટલા ચામડીના રોગ, આટલા પથરીના, આટલા શ્વાસના, આ પગુના, ગોઠણના. અટણે અહીંયા જુઓ ને તો અટણે આટલી હાલત મારા ઘણા પુરાવા પડ્યા. સરકારી ડોક્ટરે લખીને આપ્યું આ ફેક્ટરીને લીધે જ આ નુકસાની છે, ટાટા કંપનીને લીધે. આજુબાજુમાં પણ અહીંયા કોઈ સાંભળો. અમે રજૂઆત કરીને ખાવામાં વાત મૂકી દો કે આટલા માણસો એટલી રજૂઆત કરે પણ કોઈનું સાંભળતા નથી. દાદા નથી. મને જ લાગે સરકાર કંપનીની લાગે છે. આ ગરીબો કોઈ ગરીબ માણસનું સાંભળતો જ નથી. ના તમે ક્યારેક કોઈ સીએમ ને કે એવું પીએમ ને કોઈને રજૂઆત કરી છે તમે કે ભાઈ આ રીતનું છે, અમને તમે લોકો બચાવો? અનેક વખત આટલી રજૂઆતો, આટલા અપવાસ કર્યા છે. 70 અપવાસ કર્યા છે. એક મહિનો અંજળનો ત્યાગ કરીને પાણી જાણી વગરના. કંપની અમે બેઠો, પ્રાંત અધિકારી અમે બેઠો, હમણાં ગાંધીનગર બેઠો હતો. જીપીસીપી ના ગાંધીનગર મેન બ્રાન્ચ મને ખાલી 2 કલાક જ બેસવા દીધો. ઓલા કોટર ખાલી હોટલ આમાં ખુલ્લા રાખીને બેઠો ને, બેનર માં બધા મારા ગણો પુરાવા છે. જ્યાં જ્યાં વિઝિટ કરી એના બધાના ફોટા જોયા. પણ એ બેનર ખાલી રાખીને બે ઉપરથી અધિકારીઓ નીચે આવીને મને તેડી ગયા કેમ એની પોલ બાદરી થાય. મને ખાલી 2 કલાક બેસવા દીધા કે પછી મને લખી આપ્યું જે તમને મોકલાવ્યો છે એને લખીને આપ્યું. તો લાગતા વળગતા અધિકારીઓને અમે સાથે રાખશું અને સ્થળ ઉપર અમે વિઝિટ કરશું. પણ દેવરામભાઈ તમે આટલી બધી તમે રજૂઆતો કરી છે, તમારે ત્યાં આટલી મોટી સમસ્યાઓ છે, લોકોના હેલ્થ ઇશ્યુ છે, લોકોને આરોગ્ય જોખમાઈ રહ્યું છે, ખેતી ત્યાં બરબાદ થઈ ગઈ છે, લોકોની રહેવું મુશ્કેલ થઈ ગયું છે, છતાં પણ જો સરકાર ન જોતી હોય તમારે ત્યાં લોકોને, સમજો આટલા તો પછી તમે લોકો ત્યાં રહો છો કેવી રીતે મુશ્કેલીથી ત્યાં તમારો દિવસ અને રાત તમે લોકો પસાર કરી રહ્યા છો?
ભગવાન ભરોસે શું કરીએ હવે, આમાં કોઈ સાંભળતું તો છે જ નહીં. આટલીઓ મારા કને કહું થી 8.5 મણના કાગડું પડ્યા છે. પુરાવા પંચરો જડ ઉપર સરકારી પુરાવા મારા નથી. આટલા લખીને આપ્યા છે, નુકસાની છે. આટલા ગામો ગામથી લેટર પેડ ઉપરથી લખીને પ્રાંતમાં, કલેક્ટરમાં, ટીડીયા ને મામલદાર ને જીપીસીપી વાળાને બધા લખીને આપે, કોઈ સાંભળતું નથી. કેમ નહીં સાંભળતું હોય? તમને શું લાગે છે દેવરામભાઈ, કેમ નથી સાંભળતા લોકો? હવે આમાં તો દ્વારકાધીશ ને ખબર છે. હવે આમાં પબ્લિક ને હવે આમાં કોઈ પબ્લિક નું સાંભળવામાં છે જ નહીં. જીપીસીપી 50 વખત સેમ્પલો લઈ ગયા. તમારી વાત, હું જે વાત તમે નથી કહી શકી રહ્યા, હું કહું છું. શું આ અધિકારીઓ ત્યાંથી પડીકા લઈ લે છે, ત્યાંથી પૈસા લઈ લે છે, ત્યાંથી હપ્તા એ લોકોના બાંધેલા છે? શું એ સરકાર જે છે ટાટા કંપની પાસે દબાયેલી છે? પીએમ હોય કે સીએમ હોય એ લોકો ફંડ આપે છે, એટલા માટે આ લોકો નથી કરતા? હું તમને સીધો સવાલ કરું છું કે તમને શું લાગે છે, સરકાર ટાટા કંપનીના હાથે વેચાઈ ગઈ છે એવું લાગે છે તમને? તમે જે કયો છો ને સત્ય છે. જો આજે પૈસા ના આપતા ને અહીંયા પગલા લઈ લઈએ, પણ આ જીપીસી બધા અધિકારીઓ સંકળાયેલા પૂરેપૂરા. હવે આમાં એક ભરોસો કોર્ટ ઉપર છે. અટાણે કોર્ટ છે ને ભગવાન છે. જે કોર્ટ કરે છે ને ઈ જ સત્ય. આજ એમાં જ અટાણે સચ રહ્યું છે. બીજો અટાણે અધિકારી માટે કોઈ માટે ભરોસો નથી. હું તો થાકી ગયો. આજ મારી 61 વર્ષની ઉંમર થઈ. આજ 16-17 વર્ષથી લડું છું. ટાટા કંપની ને કોઈ દી હજી લગન એને કોઈ પગલા લીધા નથી. દેવપરા ની અંદર માં અડધા મૂકીને વયા ગયા. કેટલું માણસ મરી ગયું. હું તમને પુરાવા શીખે આપું. કોઈ બી ના મકાનમાં મોઢામાં આ કેમિકલ જાય, પણ કોઈ સાંભળતું નથી. કોઈ આટલી મેં રજૂઆતો કરી. રાષ્ટ્રપતિ લગન મોકલાવ્યા છે. પુના જીપીસીપી વાળા ખોટા રિપોર્ટ આપે, અને ઉહાથી જે અધિકારી આવે તો ટાટા કંપની વાળા બારોબાર થી સેમ્પલો લેવડાવે. અરજદાર ને સાથે પેલે બહારથી આવે તો અહીંયાથી પેલે ચડી જાય મીઠા માલમાં. મીઠા માલમાંથી બધી સમજૂતી કરીને પછી મને ફોન કરે, જો દેવરામભાઈ હવે ઓલા સેમ્પલો તો બારોબાર થી લઈ આવ્યા. હવે જે અહીંયા નથી આવતા અધિકારી, અરજદાર ને કોઈ સાથે ઈ બારોબાર સેમ્પલ લઈ અને મીઠા માલ માંથી બધું જ રપે ચપે થઈ જાય. અહીંયા સેમ્પલો બદલાવી નાખે. હવે આટલા પુરાવા આટલા લઈ જાય, અહીંયા રાડું નાખતા ને કંપનીના સાહેબો હોય તો ભેગા અહીંયા અરરાટી કરતા હોય. અહીંયાથી મીઠા માલ માં જાય એટલે બધું જેમાં થઈ. દ્વારકાધીશ હવે પબ્લિક નું તો આમાં કોઈ સાંભળતું જ નથી. કોર્ટમાં કોર્ટ ઉપર વિશ્વાસ છે દેવરામભાઈ? તમે કોર્ટ ઉપર તમે કીધું કે કોર્ટ ઉપર તમારા લોકોને વિશ્વાસ છે, તો શું તમે લોકોએ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કોઈ વાત કરી છે, એ પિટિશન નાખી છે કે આ રીતનું સ્થિતિ છે ત્યાં? ના, હવે જવું પડી. હવે આમાં મારી વાત સાંભળો. હવે કોર્ટ સિવાય મારે આમાં બીજો કોઈ ઉગાર જ નથી. આ પુરાવા આટલા પડ્યા ને આટલી પેનડ્રાઈવ આપ્યું. અટાણે સેશનમાં કેસ ચાલુ છે ઓલો અપીલ વાળો. હવે એમાં તો કેટલા અધિકારીઓ પકડાના, આટલા પ્રાંતમાં પકડાના, આટલા જીપીસીપી માં પકડાના, એટલા 20 લાખ નો હમણાં દંડ કર્યો હતો. આ જામનગરના આટલા અધિકારીઓ પકડાના, પણ એ પકડાય પણ એ રૂપિયા પૂરેપૂરા લી. આને ડર જ નથી. કોઈ ભગવાન નો ડર નથી. કુદરત નો ડર તો હોવો જોઈએ ને ભાઈ. આટલી નજરે આવીને જોતા હોય. આજે એના હાથમાં માથે કઈક જોઈને તો કરે ને. આ ભેગું કઈ નથી આવવાનું. ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના. આમાં કઈ નથી આવવાનું ભેગું. બધું અહીંયા પડ્યું રહી. પણ મારા વાલા અમે એમ કહીએ ફેક્ટરી અમે બંધ કરવા નથી માંગતા, પણ આજે જે હકે આજે 60-70 વર્ષથી રહીએ એને તો જીવવા દો. દેવરામભાઈ દ્વારકાધીશ છે ને, દ્વારકાધીશ બધું જ જોઈ રહ્યો છે. જે લોકો આ કાળા કામમાં સાથે છે એ લોકોને તો કીડા પડવાના જ છે, પણ એમના જે સંતાનો થવાનું છે ને એને બી કીડા પડશે. તમે જોજો,
કારણ કે જે રીતે તમે લોકો હેરાન થઈ રહ્યા છો એ લોકો પણ એવી રીતે જ હેરાન થશે. ખેડૂતોને કે જગતના તાતને જે લોકો હેરાન કરે છે એ લોકોને સ્ટીલના કીડા પડે છે, સ્ટીલના. અને શું કહેવાય, એ તમામ લોકોને હું તમને કહી દઉં કે એડ્સ થાય, એ તમામ લોકોને કેન્સર થાય, એ તમામ લોકોનું અકસ્માતમાં એ લોકોના ફેમિલીનું જીવ જાય, આ બધી ઘટનાઓ થતી હોય છે, અમે જોયેલું છે. પણ આપણે પ્રાર્થના કરીએ ભગવાનથી કે તમને લોકોને ન્યાય મળે ને તમે કોર્ટમાં જાઓ અને કમસે કમ લોકો તમારી જો આખી દુનિયાને નથી ખબર કે તમે લોકો ત્યાં 23 ગામ કે 24 ગામ કેવી સ્થિતિમાં છો. લોકોને એવું જ છે કે ટાટા જે મીઠું બનાવે છે, દેશનું મીઠું, ઈમાનદાર મીઠું, ફલાણું મીઠું, ઢીકણું મીઠું, જે મીઠું એ લોકો ખાઈ રહ્યા છે ટાટાનું, એ કેટલા લોકોના લોહીમાંથી બનેલું છે, કેટલા લોકો મોત માટે જવાબદાર છે એ મીઠું, છતાં દેશનું મીઠું કહીને લોકોને ખવડાવવામાં આવી રહ્યું છે. પણ ત્યાં આસપાસના લોકો કેટલા બરબાદ થઈ રહ્યા છે, ત્યાં રોગો થઈ રહ્યા છે, લોકોની જમીનો બરબાદ થઈ રહી છે, કુવાના પાણી ખરાબ થઈ રહ્યા છે, એ લોકોને નથી ખબર. પણ દેવરામભાઈ, આપ જોડાયા અમારી સાથે, આપનો ખૂબ ખૂબ આભાર. અને સમગ્ર દેશની અને ગુજરાતની જનતાને તમને ખબર પાડો કે આ જે મીઠું તમે કહી રહ્યા છો એ કયા ભોગે આ મીઠું ટાટાનું તૈયાર થઈ રહ્યું છે. એટલે મોટી વાત એ છે, અને અમારી શુભકામનાઓ તમારી સાથે છે કે તમે કોર્ટમાં જાઓ અને કોર્ટ કમસે કમ અધિકારીઓ ભલે મળેલા હોય, સરકાર ભલે મળેલી હોય, પણ કમસે કમ કોર્ટ તમને ન્યાય આપે એવી અપેક્ષા. આપનો આભાર, ખૂબ ખૂબ આપ અમારી સાથે જોડાયા એના માટે. દેવરામભાઈની વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબને આપ લાઇક કરો, બેલ આઇકન દબાવો અને શેર કરો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.